સુરતના સારોલી વિસ્તારમાં હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે। ખાડીમાં પૂર આવતા સારોલીમાં પાણી ભરાયા। સણિયા હેમાદ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। જોખમી રીતે ખાડી વિસ્તારમાંથી અહીં લોકો પસાર થઈ રહ્યા છે। સ્થાનિક ઘર અને દુકાનમાં પણ પાણી ફરી વળ્યા। માર્ગ પર અનેક ગાડીઓ પાણીમાં ફસાઈ ગઈ। વરસાદ વિરામ લેવા છતાં પણ મુશ્કેલી હજુ યથાવત છે। ખાડીના પાણી ઓસરવાની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે। સુરત મહાનગરમાં વરસેલા ભારે વરસાદથી ખાડીપુરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। હાલ જોઈ રહ્યા છો તે સુરત મહાનગરનું સારોલી વિસ્તાર છે, જે આ માર્ગ દેખાઈ રહ્યો છે તે ભરત કેન્સર હોસ્પિટલથી લઈને કડોદરા જતો માર્ગ છે। આ માર્ગ પર દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમે કમર સમા જેટલા પાણી છે માર્ગ પર, જેના કારણે આ માર્ગ પર લોકોની અવરજવર અટકી પડી છે। વાહન વ્યવહાર ઠપ થયો છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે લોકો છે હાલ કમરસામાં જેટલા પાણીથી પસાર થઈ રહ્યા છે, જીવના ઓથારે પસાર થઈ રહ્યા છે। આ માર્ગ પરથી લોકોની અવર જવર માટે મુશ્કેલી થઈ છે। કમરસામાં જેટલા પાણી ભરાયા છે। આ સારોલી જે ગામ છે ત્યાંના દ્રશ્યો છે, જે ખાડીમાં પૂર આવવાના કારણે આ માર્ગની આ સ્થિતિ થઈ છે, જેના કારણે લોકો ભાલે હાલાકીનો સામનો કરે છે। દ્રશ્ય બતાવીશ, સામે આ દુકાન છે, જે ઘરો છે તેમાં પણ પાણી ભરાયા છે। લોકોના જણાવ્યા અનુસાર આ સ્થાન પર ગઈકાલે 6 થી 7 ફૂટ જેટલું પાણી હતું અને હાલ પાણી થોડું ઉતર્યું છે, પરંતુ સંપૂર્ણ પાણી નથી ઉતર્યું, જેના કારણે ધંધા રોજગાર ઠપ થયા છે। લોકોના જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે। આ ખાડીપુરના કારણે સુરત હાલ પૂરગ્રસ્ત દેખાઈ રહ્યું છે। પૂરગ્રસ્ત થવાના કારણે લોકોની સમસ્યામાં કશે ને કશે દેખાઈ રહ્યું છે કે હાલ વધારો થઈ રહ્યો છે। સુરતવાસીઓની ચિંતા પણ વધી છે। અક્ષય બધાણે, ગુજરાત ફર્સ્ટ, સુરત।